જુઓ માજી, તમે આ ગાડીમાંથી ઉતરી જાઓ. તમે કેમ સમજતા નથી? આ ગાડી ગણપતિ વિસર્જન માટે જઈ રહી છે, તે પોલીસવાળાએ કમલાજીને કહ્યું. કમલાજી બોલ્યા, ના બેટા, આ મારા દીકરાની ગાડી છે. તે અમને બધાને ગણપતિ વિસર્જન કરાવ્યા પછી ફરવા લઈ જશે. તેનું ડ્રાઇવિંગ લાયસન્સ જ છૂટી ગયું છે, બસ તે જ લેવા ગયો છે. આવતો જ હશે, પછી અમે જઈશું. તને ખબર છે બેટા, મારા દીકરાએ તેની માને બહાર ફરવા લઈ જવા માટે તેની ઓફિસમાંથી પૂરા 1 અઠવાડિયાની રજા લીધી છે. કમલાજીએ તે પોલીસવાળાને કહ્યું અને પછી કોઈ નાના બાળકની જેમ પોતાના દીકરા વહુની રાહ જોતા ચારેય બાજુ આશાભરી નજરે જોવા લાગ્યા. છેલ્લા 5 કલાકથી તેમની વૃદ્ધ નિગાહો બસ પોતાના વહુ દીકરાને જોઈ રહી હતી. પોલીસવાળા તેમને સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા, પણ તે માન્યા નહીં. થાકી હારીને પોલીસવાળા પણ ત્યાં જ બેસી ગયા હતા, કારણ કે તેઓ સારી રીતે જાણતા હતા કે તેમનો દીકરો વહુ હવે પાછા નહીં ફરે. બપોરથી રાત થઈ ગઈ, પણ તે વૃદ્ધ આંખોમાંથી હજુ સુધી આશાની ચમક ઓછી થઈ ન હતી. ત્યારે એક મહિલા પોલીસકર્મીનો ફોન વાગ્યો અને તેને કમલાજીને ફોન પકડાવી દીધો. સામેથી આવેલો અવાજ સાંભળીને કમલાજી તરત જ ગાડીમાંથી નીચે ઉતરી ગયા અને ખુશ થતા પોલીસવાળાઓને બોલ્યા, શું ખરેખર મારો દીકરો મારી રાહ જોઈ રહ્યો છે? હા માં, તમે ચાલો તો ખરા. તે પોલીસવાળાએ તેમનો હાથ પકડીને કહ્યું અને તેમને પોલીસ સ્ટેશન લઈ ગયા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તે પોલીસ સ્ટેશનની ચારે બાજુ નજર ફેરવતા કમલાજી બોલ્યા, ક્યાં છે મારો દીકરો? તમે તો બોલ્યા હતા કે તે મારી રાહ જોઈ રહ્યો છે. ક્યાં છે તે? કમલાજી પરેશાન થતા બોલ્યા, અમ્મા, આવતો જ હશે. ત્યાં સુધી તમે એ કહો, તમે ચા પીશો? તે પોલીસવાળાએ પૂછ્યું, તો રોટી મળશે બેટા? સવારથી બહુ ભૂખી છું. કમલાજી ભીની આંખે બોલ્યા. તો એક કોન્સ્ટેબલ પાસેના એક ઢાબામાંથી કમલાજી માટે ખાવાનું લઈ આવ્યો. કમલાજીએ આવું ખાવાનું આજે વર્ષો બાદ ખાધું હતું. એક પોલીસવાળાએ પૂછ્યું, અમ્મા, તમારા દીકરાનું શું નામ છે? શું કરે છે તે? ક્યાં રહે છે? પણ કમલાજી કંઈ પણ જણાવવામાં અસમર્થ હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો તમારા ભાઈ માટે. કદાચ થોડું ઘણું તેમનું માનસિક સંતુલન પણ બગડેલું હતું. બધા પોલીસવાળા પૂછીને થાકી ગયા હતા, પણ કમલાજી બસ એક જ વાત કહેતા હતા, મારો દીકરો મને ફરવા લઈ જશે. જ્યારે 2 દિવસ સુધી પણ તેમના દીકરાનો કોઈ પત્તો લાગ્યો નહીં, ત્યારે તેમણે મીડિયાવાળાઓને બોલાવીને તેમના દીકરા વિશે સમાચાર લેવા માટે કહ્યું. આજે સવારથી દરેક ન્યૂઝપેપર ચેનલ પર કમલાજીના જ સમાચાર આપવામાં આવી રહ્યા હતા. કમલાજી ટીવી પર પણ વારંવાર રડતા એક જ વાત બોલી રહ્યા હતા કે કોઈ મને મારા દીકરા સાથે મળાવી દો. ટીવી પર કમલાજીને જોઈને કાંતિજીના હાથમાંથી ચાનો કપ છૂટી ને ધડામ કરતો જમીન પર પડ્યો અને તેમની આંખોમાંથી દળ આંસુ વહેવા લાગ્યા. તેઓ તરત જ ગાડી પકડીને પોલીસ સ્ટેશન પહોંચ્યા. ત્યારે કાંતિજીએ કમલાજીને ગળે લગાવી દીધા અને રડવા લાગ્યા. ત્યારે એક પોલીસવાળાએ પૂછ્યું, કોણ છો મેડમ તમે? શું તેમને ઓળખો છો? કાંતિજી કંઈ બોલ્યા નહીં. હંમેશા પોતાની વાતોથી બધાના ચહેરા પર સ્મિત લાવનારી કમલાની આવી હાલત કેવી રીતે થઈ ગઈ, એ જ વિચારીને કાંતિજી હજી પણ હેરાન હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમને આજે પણ યાદ છે, જ્યારે તેઓ પહેલીવાર શર્મા પરિવારની વહુ બનવા જઈ રહ્યા હતા. ત્યારે લગ્નના દિવસો જેમ નજીક આવી રહ્યા હતા, તેમ કમલાજીનું મન ગભરાઈ રહ્યું હતું. કારણ હતું સાસરાનું સંયુક્ત કુટુંબ. જ્યારે પિયરમાં કમલાજીના પપ્પાની ટ્રાન્સફરવાળી નોકરી હોવાને કારણે કમલાજી એકલ પરિવારમાં જ ઉછર્યા હતા. કમલા શું વિચારી રહી છે? હવે એકલી બેઠી છે. એક દિવસ કમલાની સહેલી સાવિત્રી તેને મળવા આવી અને બસ યાર, એમ જ, સારું સાવિત્રી, એ કહે કે તારા લગ્ન સંયુક્ત પરિવારમાં થયા છે. તારો અનુભવ કેવો છે સંયુક્ત પરિવારને લઈને? સાવિત્રીના સવાલોનો જવાબ આપવાને બદલે કમલાજીએ પોતે જ સવાલ પૂછી લીધો. એને ના પૂછ યાર, આ સાસરું જ પોતાનામાં બવાલ હોય છે. તેના પર સંયુક્ત સાસરું તો જીવલેણ બવાલ હોય છે. બધું કામ ઘરની બહુ પાસેથી અને ફરમાઈશો બાકી પરિવારની આદત હતી. સામે મોઢું બગાડીને સાવિત્રી કમલાજીને કહે છે, શું જરૂર હતી પપ્પાને મારા માટે સંયુક્ત પરિવાર શોધવાની? પણ હા, હું જ બોલી હતી. એ ભગવાન, તું જ બચાવજે મને હવે મારાથી જ. તે અવારનવાર પોતાની જાત સાથે જ વાતો કરતી. તેની જેટલી પણ સહેલીઓ લગ્ન થઈ ચૂક્યા હતા, તે બધી સાસરિયાની બુરાઈ જ કરતી હતી, જેનાથી કમલાજી મનોમન ગભરાવા લાગી. ખેર, લગ્નનો દિવસ આવ્યો અને ગભરાયેલી અને શરમાયેલી કમલાજી
પોતાના પિયરના ઘરેથી સાસરીએ પહોંચી ગઈ. તેમનું સ્વાગત ખૂબ ધામધૂમથી થયું. કમળાજીને જાત જાતના કપડાં ડિઝાઇન કરવાનો ખૂબ શોખ હતો. તે આગળ જઈને એક ડિઝાઇનર બનવા માંગતી હતી, પણ માતા અવારનવાર બીમાર રહેતી હોવાથી પિતાએ તેના જલ્દી લગ્ન કરાવી દીધા હતા. સાસરિયામાં સંયુક્ત પરિવાર હોવાને કારણે દરેક સમયે કોઈને કોઈ તેમની સાથે રહેતું અને તેમને અસહજ કરવાનો પ્રયાસ કરતું. પણ કમળાજીને લાગતું આ 4 દિવસની ચાંદની છે. કમળાજીના સાસરિયામાં તાઈ, ચાચા, દાદી, જેઠાણી, નણંદ બધા હતા. તે દરેક સમયે નવી ભાભીની આસપાસ ફરતા રહેતા હતા. કમળાજીના લગ્નને 2 દિવસ થઈ ગયા હતા. આજે તેની પહેલી રસોઈની રસમ હતી, તો કમળાજીના હાથ પગ ફૂલી ગયા હતા. એવું નહોતું કે કમળાજીને રસોઈ બનાવતા નહોતું આવડતું, પણ 4 લોકોનું બનાવવું અને 20 લોકોનું બનાવવું તેમાં ફરક હોય છે. નવી રસોઈ, નવા લોકો અને નવી પસંદગીઓ. સવારથી જ કમળાજીના પતિની ફોઈનો પરિવાર, તેમની માસી અને કાકીની દીકરીઓનો પરિવાર પણ આવી ગયો હતો. કમળાજીના હાથે બનેલું ભોજન ખાવા માટે સૌ ઉત્સુક હતા. બેટા, છોલે ચોખા બનાવવાના છે, તેનાથી રોટલી ઓછી બનાવવી પડશે, સાથે ખીર તો બનશે જ, અને મટર પનીર શાક અને રોટલી. સાસુ જુએ રસોડામાં આવીને કમળાજીને ભોજનનો મેનુ કહ્યો. મોટા મોટા તપેલા જોઈને કમળાજીનું માથું ચખરાવા લાગ્યું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સાસુજીએ કમળાજી તરફ જોયું અને શિયાળામાં પણ તેમના કપાળે આવેલા પરસેવાને જોઈને સમજી ગયા કે વહુ ભોજન બનાવવાની ચિંતામાં છે. જુઓ, છોલે, ખીર અને શાક બની ગયા છે. ચોખા તમારી જેઠાણી આરતી બનાવી દેશે. કમળાજીના સાસુએ તપેલા ખોલીને કહ્યું, માજી, આ બધું કોણે, ક્યારે અને શા માટે બનાવ્યું? રસોઈ તો મારે બનાવવાની હતી ને? કમળાજી તે બધું જોઈને આશ્ચર્યચકિત થઈને બોલ્યા, આહિસ્તા બેટા, બહાર મહેમાનો પણ છે, તેમને ખબર ન પડવી જોઈએ કે આ તે નથી બનાવ્યું. આ બધું અમે લોકોએ 4 વાગે ઉઠીને જ બનાવી દીધું હતું. ત્યારે જ રસોડામાં તાઈજી અને કાકીજી સાથે આવતા બોલ્યા, ચલો તું ફટાફટ સાડીનો પલ્લો દબાવ અને લાગી જા કામ પર. ત્યારે જ કમળાજીની જેઠાણી આવી અને સ્મિત કરતા બોલી, બધું કામ તો આપ સૌએ કરી દીધું ભાભી. કમળાજી ભીની આંખોથી બોલ્યા, સાસરું આવું હોય છે એનો તો તેને અંદાજ પણ નહોતો. હા, તો બનાવ્યું છે, પણ લોકોને તો એ લાગવું જોઈએ કે તે બનાવ્યું છે. તો થોડી થાકી ગઈ મારી દેરાણી કમળાજી જેઠાણી હસતા હસતા બોલી, અસ્તવ્યસ્ત તો લાગવી જ જોઈએ ને. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે જલ્દીથી દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેણે પોતાનો પલ્લુ બાજુમાં સરખો કર્યો અને તેના સહેજ વિખરાયેલા વાળને ઠીક કરતા બોલી, કમલા બહુ, જમવામાં શું શું બનાવી રહી છો? ત્યારે ફોઈ સાસુ રસોડામાં આવતા બોલ્યા, જી, બહુ તો સવારે વહેલી ઉઠીને જ બધી તૈયારી કરી દીધી છે. હવે તો બસ રોટલીઓ બનાવવાની બાકી છે, તેમાં અમે થોડી મદદ કરી દઈશું. બિચારી થાકી ગઈ હશે. કાકી સાસુ ફોઈને બોલ્યા, હા, આ તો છે, પણ લાગે છે કે તમને સર્વગુણ સંપન્ન વહુ મળી ગઈ છે, જે આટલી સવારે ઉઠીને રસોડામાં લાગી ગઈ. ખેર કમલા, રોટલીઓ કડક કડક બનાવજો જરા, ફોઈ બોલ્યા અને કમલાજી અને તેમની જેઠાણીને છોડીને બાકી બધા બહાર આવી ગયા. કમલાજીની જેઠાણીએ ભાત પણ બનાવી દીધા હતા, તો તરત જ જમવાનું પીરસવામાં આવ્યું. બધા કામ પતી ગયા અને બધાએ જમવાની તારીફ કરતા કમલાજીને ભેટ પણ આપી. મહેમાનોના ગયા પછી દાદી સાસુએ કહ્યું, લો કમલા બેટા, તારા રોટલી બનાવવાનો નેગ મતલબ દોસ્તો ભેટ. અને બધા તેમને ભેટ આપવા લાગ્યા. પણ કમલાજીએ કહ્યું, દાદીજી, જમવાનું તો મેં નથી બનાવ્યું, તે તો માજી, ચાચીજી અને કાકીજી અને ભાભીએ બનાવ્યું, પછી ભેટ પર મારો હક કેવો? બેટા, જમવાનું અમાય બધાએ બનાવ્યું, કારણ કે અમારું બધાનું પરિવાર છે અને તું આ પરિવારની નવી સદસ્ય છો. અમને ખબર છે કે તું એકલ પરિવારમાંથી છો અને અમારું આ પરિવાર આટલું વિશાળ છે કે જો અમે તારા પર બોજ નાખી દેત તો આ પરિવાર તારા માટે બોજ બની જાત. રહી ભેટની વાત, તો આ તારો હક છે, તને યાદ છે? તાઈજી હસતા હસતા કમલાજીના માથે હાથ ફેરવતા બોલ્યા, સાચું કહું તાઈજી, પરિવાર આવો હોય છે મને તો ખબર પણ નહોતી. હું તો ડરતી હતી કે સાસરિયાના સંયુક્ત પરિવારમાં કેવી રીતે ગોઠવાઈશ. સખીઓ પાસેથી સાસરિયા વિશે એટલી નકારાત્મક વાતો સાંભળી હતી, પણ તમે બધાએ તો અમને પોતાના પરિવારમાંથી ગોઠવણ શબ્દ જ કાઢી નાખ્યો અને મને એવી રીતે અપનાવી લીધી જાણે હું અહીંની જ હોઉં.
કમલાજી આંખોમાં આંસુ ભરીને બોલ્યા, તું અહીંની હતી નહીં, પણ હવે અહીંની જ થઈ ગઈ છે. અને પરિવારનો સાચો અર્થ આ જ હોય છે, એકબીજાની સાથે કદમથી કદમ મિલાવવા, ત્યારે જ તો તે જોડાયેલી રહે છે. એક એક ફૂલ જ્યારે પ્રેમની દોરીમાં પરોવાય છે, ત્યારે એ જ માળા બને છે. દોરો તૂટતા જ માળા વિખરાઈ જાય છે. બસ તું પણ આ માળાને ક્યારેય તૂટવા ન દેતી બેટા. બધાને પ્રેમથી અપનાવજે અને બધાનો પ્રેમ મેળવજે. દાદી સાસુ કમલાજીના આંસુ લોસતા બોલ્યા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. જી દાદી, જે માળાનું એક એક ફૂલ આટલું પ્યારું હોય ને, તેને કોણ તોડવા માંગશે? કમલાજી દાદીને ગળે લાગતા બોલ્યા, ચાલો ચાલો, હવે બધા તૈયાર થઈ જાઓ. તાઈજી આપણને આઈસ્ક્રીમ ખવડાવવા લઈ જઈ રહ્યા છે. ત્યારે જ કમલાજીની નણંદ ત્યાં આવીને બોલી, અરે, તારા તાઉજીને શિયાળામાં આઈસ્ક્રીમનું શું સૂજ્યું? દાદી બોલ્યા, દાદી નહીં, ભાભીને આઈસ્ક્રીમ ખૂબ પસંદ છે, તો આ તેમના માટે ટ્રીટ છે. તો અમે બધા બાળકો તો જઈશું જ. રહી તમારી વાત, તમારું ગળડપણ છે તો તમે વિચારી લો. કમલાજીની નણંદ દાદીને ચીડવતા બોલી અને જાણી જોઈને છેલ્લું વાક્ય અધૂરું છોડી દીધું. ગરડી થશે તારી માં. હું શા માટે ગરડી થઈશ? હું તો આઈસ્ક્રીમ ખાઈશ, અને આજે તો કમલાની પસંદની ખાઈશ. દાદીની આટલું બોલતા જ બધા ખડખડાટ હસી પડ્યા અને આઈસ્ક્રીમ ખાવા ચાલી નીકળ્યા. કમલાજી થોડા જ દિવસોમાં તે પરિવારમાં એવી રીતે ભળી ગયા હતા, જાણે તે લોકોને બાળપણથી ઓળખતા હોય. જો તીજ તહેવાર પર માયકે જવાની વાત આવતી તો કમલાજી સાસરિયામાંથી માયકે રોતા રોતા જતા. કમલાજી જ્યારે જતી રહેતી ત્યારે બધાને રડાવી દેતી હતી. કમલાજીના પતિ એ વાતથી ખોટે ખોટા ચીડાઈ રહેતા હતા કે તેમને કમલાજી સાથે વધુ સમય વિતાવવા મળતો ન હતો. આખો દિવસ કોઈને કોઈ તેમની સાથે રહેતું જ હતું, અને રાત્રે તો આખો પરિવાર એકસાથે બેસીને અડધી રાત સુધી હસી મજાક કરતો રહેતો. કમલાજી ક્યારેક દાદીમાની જૂની વાતોમાં મશગુલ થઈ જતી, તો ક્યારેક માથામાં તેલ માલિશ કરવામાં લાગી જતી. આ બધું જોઈને બિચારા કમલાજીના પતિ અંદર ને અંદર બળી જતા હતા, અને ક્યારેક ગુસ્સામાં તે કમલાજીને કંઈ કહેવા માંગતા તો દાદીમા, પપ્પા બધા કમલાજી તરફથી મેદાનમાં ઉતરી જતા. આ બધું જોઈને કમલાજીના પતિ હંમેશા ચીડાયા રહેતા હતા, પણ અંદરથી ખુશ હતા કે કેવી રીતે એકલ પરિવારમાંથી આવેલી જે કમલાજીએ તેમના પરિવારને પોતાના પ્રેમની એક દોરીમાં પરોવી રાખ્યો હતો. સમય પોતાની ગતિએ ચાલી રહ્યો હતો. આ 5 વર્ષમાં કમલાજી 3 દીકરીઓની માં બની ચૂકી હતી. જ્યારે તેમને પહેલીવાર 2 જોડિયા દીકરા થયા હતા, ત્યારે જાણે આખા ઘરમાં ખુશીઓ છવાઈ ગઈ હતી. આખો દિવસ ઘરમાં ધમાલ મસ્તી મચી રહેતી. બધા લોકો બાળકોના બાળક બની જતા, અને કમલાજીને તો તેમની દી સાસુએ 3 મહિના સુધી જમીન પર પગ મૂકવા દીધો ન હતો. એક બાળકની જેમ કમલાજીની સાસુ અને દાદી સાસુ તેમનું ધ્યાન રાખતી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. કમલાજીને વધારે પરેશાની ન થાય તે માટે તેમની દાદી સાસુ બાળકોને ફીડિંગ કરાવ્યા પછી બંને પૌત્રોને મોટે ભાગે પોતાની પાસે જ રાખતી હતી. સમય ધીમે ધીમે વીત્યો. સમયની સાથે સાથે એક પછી એક બધાનો સાથ છૂટતો ચાલ્યો ગયો. પહેલાં દાદી સાસુ અને પછી સસરાજી પણ આ દુનિયાને અલવિદા કહી ગયા. નણંદ પણ પોતાની ઘરની થઈ ગઈ હતી. ચાચી, તાઈ, સાસુ પોતાના દીકરા વહુ સાથે બીજા શહેરમાં ચાલ્યા ગયા હતા. બિચારી કમલાજીની સાસુ પણ ક્યાં સુધી તેમની સાથે સાથ નિભાવતી. એક દિવસ તે પણ આ દુનિયા છોડીને ચાલી ગઈ. કમલાજી એકલી પડી ગઈ. જ્યારે તેમના પતિ તેમને છોડીને ચાલ્યા ગયા, ત્યારે બાળકોના ઉછેર માટે તેમણે સિલાઈનું કામ શરૂ કર્યું. બધા લોકો તેમની સિલાઈના વખાણ કરતા થાકતા નહોતા. બધા કહેતા કે તમારે તો ડિઝાઇનર બનવું જોઈએ, પણ બાળકોની જવાબદારીને કારણે તેમણે ક્યારેય ધ્યાન આપ્યું નહીં. તેમણે 3 બાળકોને ભણાવ્યા, લખાવ્યા અને તેમના લગ્ન કરાવ્યા. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આટલું કષ્ટ સહન કર્યા પછી કમલાજીએ બાળકોને આ મુકામ સુધી પહોંચાડ્યા, પરંતુ બંને દીકરા પોતાના પરિવાર સાથે કમલાજીને એકલા છોડીને ચાલ્યા ગયા. કમલાજીએ પોતાની તકલીફ પોતાની નણંદ કાંતિજીને કહ્યું, દીદી, તમારા ભાઈ આ દુનિયામાં નથી શું ગયા? તમારા બંને ભત્રીજાઓ માટે માતાનું કોઈ જ મહત્ત્વ નથી. તેઓ તો મને તિજોરીની ચાવી સમજે છે. તેમને જરા પણ મારી ચિંતા નથી. જ્યારે પણ વાત કરે છે તો પૈસા અને આ ઘર વેચવાની વાત કરે છે. આ આખું ઘર મને કાપવા દોડે છે, પણ તેઓ અહીં આવીને રહેવા માંગતી નથી. સ્ત્રી ભલે યુવાનીમાં એકલી પડી જાય,
કે વૃદ્ધાવસ્થામાં તેની હાલત તાળા વગરની ચાવી જેવી થઈ જાય છે. કાંતિજી બોલ્યા, ભાભી સાચું કહું, તમે હવે શું કરાય? જેના પર વીતે છે તે જ જાણે છે. તમારી પાસે ઓછામાં ઓછો તમારો નાનો દીકરો સંદીપ તો છે, પણ મારી પાસે તો કોઈ નથી ને ભાભી. મારી સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું હતું, પણ ભગવાન અને પંચાયતનો ભલો હોય કે મારા માથેથી છત છીનવાઈ નહીં. દોસ્તો, વિડીયો લાઈક કરી દો. પણ બંને દીકરાઓએ તો કોઈ કસર છોડી નહોતી. છેવટે મારે બીજા શહેરની જમીન તેમના હિસ્સામાં લખી જ દેવી પડી. પણ ભાભી તમારી? આમ કહીને શાંત થઈ ગયા. તો બંને દીકરા તમારી સાથે રાખવા તૈયાર છે, તો પછી તમે કેમ જતા નથી કમલાજી? કમલાજી બોલ્યા, જીજી, તમને લાગે છે કે હું એ લોકો સાથે રહી શકીશ? જેઓ મારી સાથે વર્ષમાં ફક્ત એક અઠવાડિયું વિતાવે છે, એમની સાથે આખી જિંદગી વિતાવી શકીશ? અરે, હું તો મારી વહુ કરતાં મારા પડોશીઓની પસંદ નાપસંદ વિશે વધુ જાણું છું. પછી તમે જ વિચારો, હું ત્યાં એટલા ભીડભાડવાળા શહેરમાં એ લોકો સાથે કેવી રીતે રહી શકીશ? કાંતિજી બોલ્યા, ભાભી એકવાર કોશિશ કરીને તો જુઓ. આ બસ એ જરૂર ધ્યાન રાખજો, તમારી આંખ અને કાન ખુલ્લા રાખજો. જેમ આપણે લગ્ન પછી આપણી દીકરીઓને નવા ઘરમાં મોકલીએ છીએ તો સમાધાન કરવાની શીખ આપીએ છીએ, તેવી જ રીતે વૃદ્ધાવસ્થામાં એક માને પણ શીખ જોઈતી હોય છે. તો તમે પણ થોડી કોશિશ કરીને જુઓ, અને જો તમને લાગે કે તમે ત્યાં નથી રહી શકતા તો પાછા ચાલ્યા આવજો મારી પાસે. જો સામર્થ્ય હોત તો હું તમને અને ખુદને આ બધી પરેશાનીઓથી દૂર અલગ ઘરમાં રાખત. શું કહું, ક્યારેક ક્યારેક તો જીવ કરે છે વૃદ્ધાશ્રમ જવું. ઓછામાં ઓછું ઇજ્જતની 2 રોટલી તો મળશે. આટલું કહીને કાંતિજી રડવા લાગ્યા અને ફોન મૂકી દીધો. થોડા દિવસો પછી કમલાજીને મોટા દીકરા પંકજનો ફોન આવ્યો અને બોલ્યો, માં, તમે અમને પણ તો કહી શકતા હતા કે તમારું ત્યાં મન નથી લાગતું. પછી ફોઈજીને અમારી ફરિયાદ કરવાની શું જરૂર હતી? અમે તો તમને ક્યારના કહીએ છીએ, અમારી પાસે મુંબઈ આવી જાઓ. રહેવા માટે પણ તમે છો તેઓ માનતા જ નથી. હું તમારી ટિકિટ કરાવીને મોકલી રહ્યો છું અને સંદીપને કહી દઉં છું કે તમને ગાડીમાં બેસાડી દેશે. આટલું કહીને દીકરાએ ફોન મૂકી દીધો. કમલાજીએ વિચાર્યું કે એકવાર પ્રયાસ કરીને જોવું. જો થોડો સમાધાન કરવાથી મારું વૃદ્ધાવસ્થા શાંતિથી પસાર થઈ જાય તો થોડી તકલીફ સહન કરી લઈશ. ત્યારે જ તેમણે ટીવી પર એક સમાચાર જોયા કે કેવી રીતે એક વૃદ્ધ માતાને દીકરો પોતાની સાથે લઈ ગયો અને બધું પોતાના નામે કરાવીને વૃદ્ધાશ્રમ છોડી આવ્યો. તે વૃદ્ધ માતા ટીવી પર રડી રડીને કહી રહી હતી કે પોતાના ઘરમાં મીઠું રોટલી ખાઈ લેજો, પણ ક્યારેય પોતાના દીકરાઓ પર ભરોસો ન કરતા. શહેરના બાળકો મોસમની જેમ બદલાઈ જાય છે. આ મોટા શહેરમાં રહેનારા દીકરાઓ માને નહીં, તિજોરીની ચાવી સમજે છે. બસ પછી શું હતું? કમલાજીને જે થોડો વિચાર બદલાયો હતો તે બિલકુલ સમાપ્ત થઈ ગયો અને તેમણે દીકરાને ફોન કરીને ના પાડી દીધી. કમલાજીનો મોટો દીકરો મુંબઈમાં બેન્કિંગ ક્ષેત્રે કાર્યરત છે અને પોતાના ઘરે મુંગેર આવવા માંગતો ન હતો. પંકજે ફરી એકવાર માને મનાવવાની કોશિશ કરી. દર વખતે ફોન પર માને એ જ કહેતો કે બાપરે બાપ, માં, મુંબઈ જેવા મેટ્રો સિટીમાં રહ્યા પછી ત્યાં કોણ આવશે? તમે જ મુંગેરવાળું ઘર વેચી અહીં મારી પાસે આવી જાઓ. બેંકમાં પૈસા પડ્યા રહેશે અને તમે બેંકમાં રાખેલા પૈસા ખાતા રહેજો. હું ખોટી રીતે ત્યાં ઘર રાખીને પૈસા બરબાદ કરી રહી છું. કમલાજી બોલ્યા, ના બેટા, આમ કેમ? તારા પપ્પાની પ્રોપર્ટી વેચીને ચાલી આવું. આ ઘરમાં તમારા બંનેનું બાળપણ વીત્યું છે અને પછી તેમની યાદો પણ છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કેટલા વર્ષે અમે આ ઘરમાં વિતાવ્યા છે. વળી અહીં સંદીપના રહેવાથી કોઈ કમી નથી, બધું જ અહીં મળી રહે છે. તમે બસ 3-4 મહિને આવતા જતા રહેજો તો મને કોઈ તકલીફ નહીં થાય. પછી તમે ત્યાં રહો કે બીજે ક્યાંય, બસ ખુશ રહો. કમલાજીનો મધ્યમ પુત્ર ભાનુ બેંગ્લોરમાં સોફ્ટવેર એન્જિનિયર છે. તે પણ આ જ વાત કહેતો. જ્યારે પણ માતા તેને આવવાનું કહેતી ત્યારે કહેતો કે અહીંની બધી સંપત્તિ વેચીને મારી પાસે આવી જાઓ. અહીં રહેવાથી તમને ખબર પડશે કે આને સ્વર્ગ કહેવાય અને મુંગેરને નરક કહેવાય. એકવાર અહીં લેશો તો ફરીથી જવાની ઈચ્છા નહીં થાય. બંનેથી નિરાશ થઈને કમલાજી બસ પોતાના નાના પુત્ર સંદીપ પાસેથી આશા રાખતા હતા, કારણ કે નાનો પુત્ર તેમની સાથે જ રહેતો હતો અને તે સાદું જીવન જીવતો હતો. આજે કમલાજીને તેના માટે એક છોકરી જોવા જવાનું છે. પોતાના પુત્ર માટે બિલકુલ તેના જેવી સીધી સાદી
મીરાને કમલાજીએ પસંદ કરી અને પોતાની વહુ બનાવી લીધી. ભાઈના લગ્નમાં બંને ભાઈઓ પરિવાર સાથે આવ્યા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હજી બાકી છે. લગ્નનો કાર્યક્રમ પૂર્ણ થયાના બીજા દિવસે બંને પુત્રો પોતપોતાના પરિવાર સાથે પોતપોતાના શહેરમાં પાછા ફરવા લાગ્યા અને ભાઈને બોલ્યા, તું તારા માટે આસપાસમાં કોઈ નાનું ઘર કેમ નથી જોઈ લેતો? તારા રહેતા માં આ બધું વેચવા નહીં દે. તેઓ વારંવાર સંદીપ પર દબાણ બનાવી રહ્યા હતા. તો સંદીપ બોલ્યો, ભાઈ, હું તમને પહેલાં પણ કહી ચૂક્યો છું કે હું આમાં કશું કરી શકતો નથી. માતાનો નિર્ણય જ અંતિમ નિર્ણય હશે. બંને ભાભી કહે છે કે દેવરજી, દેખાવમાં તો તમે સીધા સાદા લાગો છો, બસ અમારી સાથે ક્યારેય ચાલબાજી ન કરતા. એવું ન થાય કે અમે બહાર મોટા શહેરમાં રહીએ છીએ અને અહીંની બધી સંપત્તિ તમે પતિ પત્ની બંને હડપી લો. આના પર અમારો પણ હક છે. જે મહેમાનો આવતા હતા તેમ તેઓ પણ આવીને પોતાની મનસા જણાવીને ચાલ્યા ગયા. સંદીપના લગ્ન શું થયા, હવે તો તે બંનેમાં ફોન આવવાનું પણ ઓછું થઈ ગયું હતું. સંદીપ એક સામાન્ય શિક્ષક હતો, પણ તેની પાસે જેટલું હતું તેટલામાં જ તે ખુશ હતો. બંને પતિ પત્ની કમલાજીને કોઈ પણ વસ્તુની કમી મહેસૂસ થવા દેતા નહોતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. દીકરાઓની વિનંતી અને મીરાની સલાહ તેમ છતાં બંને દીકરાઓએ એકવાર કમલાજીને પોતાની સાથે એક મહિના માટે રહેવા માટે આગ્રહ કર્યો. મીરા બોલી, મમ્મીજી, તમારે ભાઈ ભાભી પાસે જવું જોઈએ. તેમને એવું ન લાગે કે તમે બસ અમારા જ થઈને રહી ગયા છો. અમે તો અહીં છીએ જ. જો તમને ત્યાં રહેવાની ઈચ્છા નહીં થાય તો તમે ખબર મોકલજો, અમે તમને લેવા આવી જઈશું. મુંબઈનો અનુભવ. દોસ્તો, પંકજનું ઘર. કમલાજી મીરાની વાત માનીને પહેલાં પંકજ પાસે મુંબઈ ગયા, પણ આ શું તે ઘર હતું કે કોઈ ચકલીઓનો માળો? ચારેય તરફથી બંધ. 2 રૂમનું મકાન હતું. બાળકો સવારમાં સ્કૂલે જતા રહે છે. દીકરો પોતાના કામ પર જતો રહે છે. તો વાત વહુ કહે છે, મમ્મીજી, અહીં અમે બધા પોતપોતાનું કામ જાતે કરીએ છીએ, કારણ કે કામવાળી અહીં બહુ મોંઘી પડે છે. હવે તમે આવ્યા છો તો એટલી મદદ તો કરી દો. ઘણા દિવસોથી ઘરની સાફ સફાઈ નથી થઈ. મને તો ફુરસત જ નથી મળતી. તમે આખો દિવસ ઘરમાં બેસીને શું કરશો? તો અમારા આવવા સુધી ઘરની સાફ સફાઈ કરી દેજો, પછી ખાવાનું બનાવીને રાખજો. હા, હું બહારથી તાળું લગાવીને જઈશ. હવે શું ભરોસો, જો તમે સૂઈ ગયા અને પાછળથી ચોર આવી ને આખું ઘર ખાલી કરી ગયો તો અમે તો બરબાદ જ થઈ જઈશું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મીરાનો ફોન બિચારી કમલાજીએ હાથમાં માથું હલાવ્યું, પણ થોડા કલાકો પછી મીરાનો ફોન આવ્યો. મમ્મીજી, કેમ છો તમે? શું કરી રહ્યા હતા? તમને ખબર છે, ફોઈનો ફોન આવ્યો હતો, તમારા વિશે પૂછી રહ્યા હતા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ જ દુઃખની વાત છે કે મીરાને આ જાણીને ખૂબ જ ખરાબ લાગ્યું કે આટલા દિવસોથી વહુ તેમને પોતાની પાસે બોલાવી રહી હતી અને આજે માતા માટે તેમની પાસે સમય નથી અને ઉપરથી તેમની પાસે ઘરનું કામ કરાવવામાં આવી રહ્યું છે. મીરાએ કહ્યું, કોઈ વાંધો નહીં મમ્મીજી, પોતાનું ઘરનું કામ કરવામાં કેવી શરમ? કમલાજી બોલ્યા, એનો અર્થ એ કે જ્યારે હું પાછી મુંગેર આવીશ તો શું મારે ત્યાં પણ ઘરનું કામ કરવું પડશે? મીરા હસીને બોલી, અરે ના ના મમ્મીજી, ઘરના કામ કરવા માટે હું છું ને. હવે હું ત્યાંના મામલામાં શું કરી શકું? હવે તો આ રોજની જ વાત થઈ ગઈ હતી. કમલાજીનું ઘરનું બધું કામ કરતા, પછી રસોઈ બનાવીને રાખતા. સાંજે વહુ આવતી, જમીને પોતપોતાના રૂમમાં જતા રહેતા. બાળકો પણ ક્યારેય દાદી પાસે આવીને બેસતા નહોતા અને દીકરાને પણ મા સાથે 2 વાત કરવાની ફુરસદ નહોતી. અને પછી વહુ બીજા દિવસનું બધું કામ તેમને સમજાવતી. ઘરની બહાર નીકળવાની તો વાત જ દૂર. તેમણે તો આજુબાજુવાળાઓને પણ હજી સુધી પોતાની આંખોથી જોયા નહોતા, તેથી તેમનું મન ત્યાં લાગતું નહોતું. જોતામાં 15 દિવસ વીતી ગયા. કમલાજી પંકજને બોલ્યા, બેટા પંકજ, તું મારી પાછા જવાની ટિકિટ કરાવી દે. હું અહીં નથી રહી શકતી. મને અહીં ગૂંગળામણ થાય છે. ન તો તમે લોકો ઘરમાં રહો છો, ન કોઈની અવર જવર, અને ન તો તમને લોકોને ફુરસદ છે. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને કહાની છેલ્લા સુધી જોજો. હવે કહાનીમાં દોસ્તો નવો ટ્વિસ્ટ આવશે. આશા છે કે આ અનુવાદ તમારા છેલ્લા સુધી દોસ્તો જોતા રહેશો. તો તમે જણાવી શકો છો, હું તો સ્વચ્છ છાયડા માટે પણ ઝંકી જાઉં છું અને પછી આ ઉંમરે ઘરનું કામ મારાથી નથી થતું. મોટું શહેર તમને મુબારક હો. મારું મુંગેર મને પોતાના પણાનો અહેસાન કરાવે છે. નારાજ દીકરો બોલ્યો, માં, હવે જઈ રહી છો તો પછી
આવવાનું નામ ન લેતી. આવવા જવામાં પણ પૈસા લાગે છે. વહુ બોલી, તમે પણ હદ કરો છો મમ્મીજી. થોડુંક ઘરનું કામ શું કરી લીધું, તમે તો સંભળાવા જ માંડ્યા. હવે શું કરાય પંકજ મેડમ, દેડકાને જ્યારે ખુલ્લી જગ્યામાં રાખો ત્યારે તેને ત્યાંનું વાતાવરણ પસંદ નથી આવતું. તો તમારી માની પણ હાલત તે કૂવાના દેડકા જેવી થઈ ગઈ છે. કમલાજી બોલ્યા, વહુ, મોટા શહેરમાં આવીને શું સંબંધો બદલાઈ જાય છે? શું દીકરા માટે માનો પ્રેમ બદલાઈ જાય છે કે વહુ માટે પોતાની સાસુની ઇજ્જત બદલાઈ જાય છે? આ શહેર તમને જ મુબારક હો. બસ મારી જવા માટેની ટિકિટ કરાવી દો પ્લીઝ. પછી શું હતું? દીકરા વહુએ દિમાગ લગાવ્યું કે માં જો મરી જશે તો બધી સંપત્તિની વહેંચણી આરામથી થઈ જશે અને બંને માને બોલ્યા, માં, હમણાં તમે એક અઠવાડિયા પછી જજો. તમારી બહુ ઈચ્છા હતી ને બહાર ફરીને આવવાની, તો ગણેશ વિસર્જન પછી બધા ફરવા જઈશું. એટલા માટે દીકરી માને એક ગાડીમાં બેસાડીને બહાનું બનાવીને જતો રહ્યો હતો. કાંતિજી ખ્યાલોમાંથી બહાર આવ્યા અને તેમને ઘરે લઈને પહોંચ્યા તો જોયું કે સંદીપ મીરા કોઈ કામથી વિદેશ ગયા હતા. તેમને સંદીપને ફોન કરીને તરત ઘરે આવવાનું કહ્યું. જ્યાં સુધી સંદીપ મીરા ઘરે પાછા ફર્યા ત્યાં સુધી કાંતિ પોતાની ભાભી કમલાજી સાથે જ હતી અને તેમનો ઈલાજ કરાવીને તેમનું ધ્યાન રાખી રહી હતી. કમલાજી ધીમે ધીમે સારું મહેસૂસ કરી રહ્યા હતા. કમલાજીને એક દિવસ બીજા દીકરાનો ફોન આવ્યો. માં, જો તમે ભાઈ સાથે રહી શકો છો તો મારી સાથે કેમ નહીં રહી શકતા? થોડા દિવસ મેટ્રો સિટીમાં રહીને જુઓ, અહીંનું હવામાન ઘણું સારું હોય છે. કમલાજી બોલ્યા, દૂધનો દાજેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ છે. તારા ભાઈના ઘરે રહીને જોઈ લીધું, જેમ જેમ હવામાન બદલાય છે તેમ તેમ સંબંધો પણ બદલાવા લાગે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેણે તો મને મરવા માટે જ છોડી દીધી હતી. હવે હું ભલી અને મારી માટી ભલી. હવે તો બસ જીવનના છેલ્લા શ્વાસ અહીં જ લઈ લઉં. આટલું કહીને તેમણે ફોન મૂકી દીધો. થોડા મહિના પછી કમલાજી ઘરના વરંડામાં બેઠા ચા પી રહ્યા હતા ત્યારે ત્યાં એક પરિવાર સાથે એક વ્યક્તિ આવ્યો અને બોલ્યો, શું તમે જ કમલાજી છો? તમારા દીકરાઓએ અમને આ ઘર જોવા માટે મોકલ્યા છે, તો શું અમે આ ઘર જોઈ શકીએ છીએ? કમલાજી આશ્ચર્યથી બોલા, જરા ઊભા રહો, તમને ગેરસમજ થઈ હશે અથવા તો કોઈએ તમને ખોટા સમાચાર આપ્યા છે. આ ઘર વેચાવું નથી. હજી હું જીવિત છું. મારા જીવતે જીવ આ ઘર નહીં વેચાય અને મારો દીકરો હજી ઘરે નથી, તેથી મને ઘરે જોઈ શકતા નથી. વળી આ એક મકાન નથી પણ મારા પતિ દ્વારા મને મળેલી અનમોલ ભેટ છે, જેને મારા પતિએ મોટા શોખથી બનાવ્યું હતું. તો તમે અહીંથી નીકળી જાઓ જલ્દીથી જલ્દી. આંગતુક બોલ્યો, માતાજી, ઘર તો દરેક કોઈ બનાવે છે, પછી એકના એક દિવસ તેને વેચી જ દે છે. જો તમે ઈચ્છો છો તો હું તમને બધા પૈસા રોકડામાં આપવા તૈયાર છું. તમે કહેશો તો હું કાલે ને કાલે જ પેમેન્ટ કરી દઈશ. બસ મને એકવાર ઘર તો જોવા દો. ત્યારે મીરા અંદરથી આવી અને બોલી, તમને એકવાર મને વાત સમજાતી નથી. જ્યારે મારી સાસુએ કહી દીધું કે આ મકાન નથી વેચવું તો નથી વેચવું. તમે કૃપા કરીને અહીંથી ચાલ્યા જાઓ. અમારા ઘરમાં મહેમાનો સાથે બહુ જ આદરપૂર્વક વર્તીએ છીએ. માએ તે માણસને ઘર કેમ ન જોવા દીધું? અને મીરા કોણ હોય છે તેને ત્યાંથી ભગાડનારી? અમને કહી રહ્યા છો કે તે ઘર વેચી દો અને અમારો ભાગ અમને આપી દો. અમે ખૂબ કોશિશ કરી કે તમે અમારા રસ્તામાંથી હટી જાઓ, પરંતુ નહીં. તમે તો ખબર નહીં કઈ માટીના બનેલા છો. તો સારું રહેશે કે તે ઘર વેચી દો. તેમાંથી થોડા પૈસા અમે તમારા માટે છોડી દઈશું, જેથી તમે વૃદ્ધાશ્રમમાં જઈને આરામથી રહી શકો છો. કમલાજી બોલ્યા, વાહ બેટા, મેટ્રો સિટીમાં શું રહેવા લાગ્યા તમે? આટલા એડવાન્સ થઈ ગયા કે જીવતા જીવત પોતાની માને વૃદ્ધાશ્રમ મોકલવાની વાત કરી રહ્યા છો? અરે થૂ છે તમારા જેવા દીકરાઓ પર. તમારા જેવા લોકો ગમે તેટલા મોટા શહેરમાં ચાલ્યા જાય, પરંતુ તેમની માનસિકતા અંદરથી એટલી જ ખોખલી છે અને કાળી હશે. બેટા, માને તમે લોકોએ માં ક્યાં સમજી? તમે લોકો તો મને તિજોરીની તે ચાવી સમજી રહ્યા છો, જેને બસ પોતાના કબજામાં લેવા માંગતા હતા. એટલે જ મને પોતાની પાસે બોલાવતા હતા ને. આજે કહું છું, પાછા વળીને આ બાજુ મોં ન કરતા. દોસ્તો, હવે કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. જલ્દીથી વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આજથી
મારા માટે બસ એક જ દીકરો છે. તમે બંને તો લાલચી વરુઓ છો જે આજે પોતાની માને ખાઈ જશો અને કાલ સવારે પોતાના સીધા સાદા ભાઈને પણ મારા જીવતા જીવત હું આ થવા જ નહીં દઉં. આજથી અને અત્યારથી હું તમારા બંનેથી દરેક સંબંધ ખતમ કરું છું. આટલું કહીને કમલાજીએ ફોન રાખી દીધો. કમલાજીનો રોઈ રોઈને ખરાબ હાલ હતો. વહુ તેમને સમજાવી રહી હતી તે એક જ વાત કહી જતા હતા, આખરે શું કમી રાખી મેં તે લોકોના પાલન પોષણમાં કે આજે તે લોકો મારી સાથે આવો વ્યવહાર કરી રહ્યા છે. સંદીપ સીધો હતો એટલે આજ સુધી તે લોકો તેને દબાવતા આવ્યા, પણ હું ક્યારેક વિચારતી હતી કે મોટા ભાઈ છે તેને સમજાવી રહ્યા હશે, પણ ના, એટલે જ તે તેને દબાવતા હતા જેથી તે પોતાની દબંગાઈ બતાવી શકે અને તે ચૂપચાપ તેમની વાત માની લે. પણ ના, બહુ યાદ રાખશે કે પોતાના હક માટે માણસે પોતે જ અવાજ ઉઠાવવો પડે છે. હું જીવતે જીવ બધું બરાબર કરી જઈશ જેથી મારા પછી સંદીપને કોઈ તકલીફ ના પડે. બીજે જ દિવસે કમલાજીએ પોતાના વકીલને બોલાવ્યા અને પોતાના મકાનના કાગળ તૈયાર કરાવ્યા અને નોમિનીમાં તેમણે વસિયતમાં નાના દીકરા સંદીપનું નામ આપ્યું અને બંને દીકરાઓના લોભથી દુઃખી કમલાજીએ પોતાનો નિર્ણય બધાને સંભળાવી દીધો અને પોતાના ચિંતિત મનને શાંત કર્યું. છેલ્લે પોતાના બંને દીકરાઓના નંબર બ્લોક કરી દીધા. સંદીપ અને મીરાનો સ્વભાવ એટલો સારો હતો કે હવે કાંતિજી પણ અવારનવાર ત્યાં જઈને રહેતા હતા. સંદીપ ઘણીવાર કહેતો, બુઆજી તમે અહીં જ કેમ નથી રહેતા? તમે કહો છો તો માનું, પણ મને લાગેલું રહે છે. કાંતિજી કહેતી, બેટા લોકો તો એ જ ઈચ્છે છે કે હું તે ઘરથી ક્યારેય બહાર નીકળી જાઉં જેથી મારી બધી સંપત્તિ મારા લાલચુ બાળકો પોતાના નામે કરી લે અને હું જગ હસાઈ નથી ઈચ્છતી. લોકો શું કહેશે કે જીવનના છેલ્લા પડાવમાં પિયર જઈને રહી છું. તમારા લોકો પાસેથી મને આટલું સન્માન મળે છે એ જ મારા માટે બહુ છે. છતાં પણ ક્યારેય કોઈ તકલીફ થશે તો હું તમારી પાસે જ તો આવીશ. વખત વીત્યો. મીરાએ ખુશખબરી આપી. હવે કમલાજીનો આખો સમય બાળકોમાં જ વીતવા લાગ્યો હતો. હવે તેમને પોતાના બંને બાળકી દીકરીઓની યાદ તો આવતી હતી, પણ જ્યારે પણ આવતી હતી આંખોમાં આંસુ અને દર્દ પણ યાદ આવતા હતા. મીરાથી પોતાની સાસુનો આ દર્દ જોવાતો ન હતો તો મીરાએ બુઆજી સાથે મળીને ફરીથી એક બ્યુટીક ખોલ્યું અને ગલી ગલીમાં કમલાજીના સિલાઈ કઢાઈના પોસ્ટર લગાવ્યા. પહેલાં તો કમલાજી ન માન્યા, પણ જ્યારે મીરા અને કાંતિજીએ કમલાજીની હિંમત વધારી તો તેમણે એકવાર ફરીથી કપડાં ડિઝાઇન કરવાનું શરૂ કર્યું. દોસ્તો, કહાનીમાં આવો નવો ટ્વિસ્ટ આવશે. જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. ધીમે ધીમે તેમનું કામ લોકોને પસંદ આવવા લાગ્યું અને કમલાજીની હિંમત પણ વધવા લાગી હતી. ગામથી લઈને શહેર સુધી બધી જગ્યાએ કમલાજીના નામની ચર્ચા થવા લાગી હતી. મીરા પોતાની સાસુની ઢાલ બનીને હંમેશા તેમની સાથે ઊભી રહેતી. સમય વીત્યો. કમલાજીના કામને જોઈને મોટા મોટા સિતારાઓ તેમની પાસેથી પોતાના ડ્રેસ ડિઝાઇન કરાવવા લાગ્યા. હવે તો અખબારની કલમ પણ કમલાજીની તારીફ કરવા લાગી હતી. કમલાજીએ અલગ અલગ શહેરોમાં પોતાના બુટીક ખોલી દીધા હતા, જ્યાં એકથી એક ડિઝાઇન તેમના દ્વારા ડિઝાઇન કરેલી મળતી હતી. લગભગ 4 વર્ષની મહેનત પછી આજે ફિલ્મફેર એવોર્ડમાં કમલાજીને બેસ્ટ ડિઝાઇનનો એવોર્ડ મળ્યો હતો. તો કમલાજીની આંખો ભરાઈ આવી. ત્યારે 4 વર્ષ પહેલાં દીકરાએ માને મારવા માટે નહેરમાં ધક્કો મારવાનું વિચાર્યું હતું અને આજે મીરા અને નણંદની મદદથી તો એક ચમકતા સિતારા બનીને આકાશમાં ચમકી રહ્યા હતા. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે તો જાણે કમલાજીના કામ અને હોસલાને પાંખો આવી ગઈ હતી. નાના માર્કેટથી લઈને મુંબઈના મહેલ સુધી કમલાજીનું નામ છવાયેલું રહેતું. આજે આ ખુશીમાં મીરાએ એક શાનદાર પાર્ટી રાખી હતી. દીકરાઓને જ્યારે માની હેસિયત ખબર પડી તો ભિખારીની જેમ દોડી આવ્યા, પરંતુ તે ભરેલી પાર્ટીમાં કમલાજીએ પોતાના દીકરા વહુને ઓળખવાનો ઇનકાર કરી દીધો. આજે કમલાજી મુંબઈની ટોપ બિલ્ડિંગમાં રહી રહ્યા છે. તેમને કોઈ વસ્તુની કમી નથી. આજે તેમના દીકરાઓ જ્યારે માનું નામ અખબાર કે તેમનો ટીવી પર ઇન્ટરવ્યૂ જુએ છે તો હાથ મસળીને કહી જાય છે. આજે તેમને અહેસાસ થયો કે તેમણે પોતાની મા સાથે કેવો વ્યવહાર કર્યો હતો. દોસ્તો, આ વાર્તા વિશે તમારે શું રાય છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી
શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને દોસ્તો તમારે કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે દોસ્તો. વચ્ચે કહાનીમાં મારા નાના છોકરાનો દોસ્તો વચ્ચે અવાજ આવતો રહે છે, એટલે તમે દોસ્તો માફ કરજો, એને રાખવું પડે છે. વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે, મારા દીકરાની લાંબી ઉંમર માટે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. થેન્ક યુ, ધન્યવાદ.